જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। એફેસસ 4:32 કહે છે, એકબીજા પ્રત્યે મમતા અને કુણી લાગણી રાખજો, અને ઈશ્વરે ખ્રિસ્ત મારફતે તમને ક્ષમા કરી છે તેમ તમે પરસ્પર કરજો। આજે 13મી ડિસેમ્બર 2025 સંત લુસિયા, જે કુમારિકા અને શહીદ હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત લુસિયાએ વિધર્મી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને પોતાની ઈચ્છા માતા સમક્ષ રજૂ કરીને દહેજ માટે એકત્રિત કરેલા પૈસા ગરીબોને આપી દેવા સમજાવ્યા। આથી જેની સાથે તેમના લગ્ન થવાના હતા એ વિધર્મી યુવાન ગુસ્સે થયો। તેણે લુસિયાને દગો કર્યો, તેમના પર અત્યાચાર ગુજારી તરવારથી વીંધી નાખી મોતને ઘાટ ઉતાર્યા। આમ સંત લુસિયા ઈસવીસન 304માં મૃત્યુ પામ્યા। તેમના અસ્થિ વેનિસ ખાતે રાખવામાં આવેલ છે। તેઓ જ્યારે સંત આગાથાની કબરની યાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે સંત આગાથાએ તેમને દર્શન દઈને કહ્યું કે લુસિયાની વિશુદ્ધતા અને ઈશ્વર પ્રેમને લઈને તેના શહેરને આશીર્વાદિત કરશે। દુનિયાના મૂલ્યો છેતરામણા છે, એના સકંજામાં આવશો નહીં। તમારી દ્રષ્ટિ જીવનના મહત્ત્વના ધ્યેય પર કેન્દ્રિત કરો, જેથી તમે પ્રલોભનોના સકંજામાં ન સપડાઈ જાઓ। પ્રભુને પ્રકાશ દ્રષ્ટિ માટે પ્રાર્થના કરીએ, જેથી આપણે ઈશ્વરની ઈચ્છા જાણી શકીએ। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે ઈશ્વર, શહીદ સંત લુસિયાની હિંમત જોઈને અમારામાં હિંમત આવો। આજે જેમ એમની કીર્તિવંત શહાદતનો અમે ઉત્સવ કરીએ છીએ, તેમ એક દિવસ એમની સાથે સનાતન જીવનનો ઉત્સવ ઉજવવા પામી એવી કૃપા કરો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે। આમીન।